એક તરફ એવો ખુલાસો થયો છે કે ચૂંટણી જીતવા માટે કોંગ્રેસના વિજેતા ઉમેદવાર કલ્પના નવલેકર બોગસ શૈક્ષણિક દસ્તાવેજોનો સહારો લીધો અને બીજી તરફ જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો કહે છે કે મારા ડોક્યુમેન્ટ્સ તો સાચા જ છે અને જો કોઈ નોટિસ આવશે તો તે કાયદેસર જવાબ આપી દેશે। જી હા, અમદાવાદમાં કોંગ્રેસના જીતેલા ઉમેદવાર કલ્પના નવલેકર હાલ બરાબરના વિવાદમાં ભરાયા છે। બોગસ ડોક્યુમેન્ટ્સ બદલ તેમની સામે કૃષ્ણનગર પોલીસ મથકે ગુનો પણ નોંધાયો છે અને સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ફરિયાદી ચિરાગ શાહ દ્વારા ડીઈઓને ફરિયાદ કરવામાં આવી, જેમાં તપાસ દરમિયાન બહાર આવ્યું કે આ નંબરથી કોઈ પણ શૈક્ષણિક વિગત ઉપલબ્ધ જ નથી અને ડુપ્લિકેટ એલસી બનાવી તેના પર ખોટી સહી કરવામાં આવી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। પણ બીજી તરફ આ ગંભીર આરોપો પર પ્રતિક્રિયા આપતા કલ્પના નવલેકર શું કહી રહ્યા છે તમે સાંભળો। લોકશાહીનો જમાનો છે, તાનાશાહીનું નથી અને આ તાનાશાહીની સરકાર છે જે મને ડરાવવા ધમકાવવા માંગી રહી છે। મારા જે એ લોકો વાત ઉછાળી છે એ તદ્દન ખોટી છે અને મને જે નોટિસ આવશે એને હું જવાબ કોર્ટમાં જ્યાં મને બોલાવશે ત્યાં હું જઈને એ લોકોને જવાબ આપીશ। મારા તો 10મા સુધી કંઈ કશું છે જ નથી। હું 1 થી 8 ધોરણમાં વિદ્યાવિહારમાં ભણેલી છું, કૃષ્ણ વિદ્યાવિહારમાં। જેને એફિડેવિટ બનાવ્યું છે મેં એના જોડે વાત ચાલે છે એ કે હું કંઈ જોઈ લઉં। બાકી એફિડેવિટમાં મારે કોઈ 10મા ધોરણ હું ભણેલી જ નથી, તો પછી મેં કોઈ બીજાના નામે કરી નથી। જે મારા ડોક્યુમેન્ટ છે સાચું છે। આવનારા દિવસમાં મને જે નોટિસ આવશે હું જવાબ આપીશ।